નમસ્કાર. હા. ગુજરાતમાં હજારો યુવાનો જે એક પરીક્ષાના પરિણામની એમ કે કાગડોળે રાહ જોઈ રહ્યા છે તે પીએસઆઈ ભરતી પ્રક્રિયા પર આજે આપણે વાત કરવાના છીએ. હા, નમસ્કાર. આ એક અત્યંત મહત્વનો વિષય છે, ખાસ કરીને જે ઉમેદવારો પરિણામની રાહ જોઈ રહ્યા છે એમના માટે. બિલકુલ. અને એમાં પણ પરિણામ જાહેર થવામાં જે વિલંબ થઈ રહ્યો છે એના પર આજે આપણે થોડી ઊંડાણપૂર્વક વાત કરીશું. ઉમેદવારોમાં ભારે ઉત્સુકતા છે અને સ્વાભાવિક છે કે થોડી ચિંતા પણ છે. ચોક્કસ. આ એવી સ્થિતિ છે જ્યાં મહિનાઓ, ક્યારેક તો વર્ષોની સખત મહેનત પછી ઉમેદવારો છેક છેલ્લા પડાવ પર હોય અને પરિણામની રાહ જોવાનો આ સમયગાળો એમની ધીરજની ખરી કસોટી કરે છે. ખરું ને? સાચી વાત. એટલે જ આપણી આજની આ વાતચીત પીએસઆઈ ભરતી પરિણામના વિલંબ પર જ કેન્દ્રિત રહેશે. આપણી પાસે આ વિષય પર એક નાનકડું અપડેટ આવ્યું છે. એનું શીર્ષક છે પીએસઆઈ ભરતી પરિણામ વિલંબ, પ્રગતિ અને અપેક્ષાઓ. પ્રગતિ અને અપેક્ષાઓ. રસપ્રદ. ભલે ટૂંકી નોંધ હોય પણ કદાચ એમાંથી કંઈક દિશા મળી શકે. હા, ભલે વિસ્તૃત અહેવાલ નથી પણ એક નાની નોંધ છે જે અત્યારની પરિસ્થિતિ પર થોડો પ્રકાશ પાડે છે એમ લાગે છે. અને આપણો પ્રયાસ રહેશે કે આ નોંધમાં જે માહિતી છે એને જરા બારીકાઈથી જોઈએ અને એના અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર. તો આપણો મુખ્ય ઉદ્દેશ્ય એ રહેશે કે આ નોંધમાંથી મુખ્ય તારણો શું નીકળે છે એ જોઈએ. વિલંબ પાછળ કયા સંભવિત કારણો હોઈ શકે, જેમ સ્ત્રોતમાં કદાચ ઇશારો હોય, અને પરિણામ ક્યારે આવી શકે, એની અપેક્ષાઓ કેટલી વાજબી છે. ચાલો તો શરૂ કરીએ. આ નોંધનો પહેલો અને સૌથી સ્પષ્ટ મુદ્દો એ છે કે પીએસઆઈ પેપર 2 એટલે કે વર્ણનાત્મક પેપર એના માર્ક્સ હજુ જાહેર નથી થયા. હા, અને આ એ જ પરિણામ છે જે કદાચ પસંદગી પ્રક્રિયામાં નિર્ણાયક સાબિત થાય. એટલે જ આટલી બધી આતુરતા છે. અને અહીંયા નોંધવા જેલી વાત એ છે કે સ્ત્રોત પ્રમાણે આ વિલંબ કેમ થયો છે અથવા તો માર્ક્સ ક્યારે આવશે એને વિશે ભરતી બોર્ડ તરફથી કોઈ સત્તાવાર એમ કે કોઈ જાહેરાત કે સ્પષ્ટતા નથી થઈ. બરાબર. અને આ માહિતીનો અભાવ એ જ પરિસ્થિતિને વધુ જટિલ બનાવે છે, નહીં? હા, એટલે એક તરફ પરિણામની રાહ છે અને બીજી તરફ જે જવાબદાર સંસ્થા છે ત્યાંથી કોઈ સંચાર નથી. આ સ્થિતિ ઉમેદવારો માટે કેટલી મૂંઝવણભરી હશે. અરે ખૂબ જ. જુઓ, જ્યારે કોઈ ઓફિશિયલ અપડેટ ન હોય ત્યારે અનિશ્ચિતતા વધે છે. ઉમેદવારો પછી માત્ર અટકળો પર અને ક્યારેક અફવાઓ પર નિર્ભર રહેવા મજબૂર બને છે. સાચી વાત. અને એનાથી માનસિક તણાવ પણ વધે. ચોક્કસ. અને ખાલી તણાવો જ નહીં, એમના ભવિષ્યના આયોજન પર પણ અસર પડે છે. ઘણા લોકો બીજી પરીક્ષાની તૈયારી કરતા હોય, નોકરી શોધતા હોય, હવે સ્પષ્ટતા ના હોય તો નિર્ણય કેવી રીતે લે? આ જે માહિતી શૂન્યાવકાશ છે એ ઘણીવાર ચિંતા અને હતાશામાં પરિણમે છે. સ્ત્રોત એવો પણ ઇશારો કરે છે કે કદાચ ભરતી બોર્ડની જે આંતરિક પ્રક્રિયાઓ છે એ અપેક્ષા કરતાં ધીમી ચાલી રહી હોય એવું લાગે છે. જો કે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ સ્ત્રોતની એક ધારણા છે, બરાબર, સત્તાવાર પુષ્ટિ નથી. હા, બિલકુલ. એ સ્પષ્ટતા જરૂરી છે. આ સ્ત્રોતમાં વ્યક્ત થયેલી એક છાપ માત્ર છે. પણ આ મુદ્દો આપણને પેલી વાત પર પાછા લઈ જાય છે કે ભરતી પ્રક્રિયાઓમાં પારદર્શિતા કેટલી જરૂરી છે અને સમયસર સંચારનું મહત્વ કેટલું છે, ખાસ કરીને આવી મોટી ભરતીઓમાં. સાચી વાત. યુનિફોર્મ સર્વિસ જેવી જગ્યાઓ માટે તો આ વધુ અગત્યનું બની જાય છે. બરાબર. નિયમિત અને સત્તાવાર અપડેટ્સ આપવા એ ઉમેદવારોનો અધિકાર પણ છે અને સિસ્ટમમાં વિશ્વાસ જાળવી રાખવા માટે જરૂરી પણ. જ્યારે આવું નથી થતું ત્યારે પછી સિસ્ટમની કાર્યક્ષમતા પર સવાલો ઊભા થાય છે. અને લાંબા સમય સુધી કોઈ અપડેટ ન આવે તો ક્યારેક ઉમેદવારોને એવું પણ લાગે કે એમની મહેનતને ગંભીરતાથી નથી લેવાઈ રહી. પણ આ નોંધમાં ફક્ત નિરાશાજનક વાત જ નથી. અહીંયાથી વાત થોડી વધુ રસપ્રદ બને છે. ઓહ, શું છે? ભલે સત્તાવાર જાહેરાત નથી પણ સ્ત્રોત કંઈક આશાસ્પદ સંકેત પણ આપે છે. અચ્છા, કેવો સંકેત? સ્ત્રોત સૂચવે છે, અને હા, આ કદાચ અનૌપચારિક માહિતી પર આધારિત હોઈ શકે છે કે પીએસઆઈ વર્ણનાત્મક પેપર 2ની જે ચકાસણી પ્રક્રિયા છે તે હવે એના અંતિમ તબક્કામાં પ્રવેશી ચૂકી છે. અંતિમ તબક્કો.
આ શબ્દ મહત્વનો છે, પણ એની વ્યાખ્યા સમજવી પડે. ભરતી પ્રક્રિયાના સંદર્ભમાં અંતિમ તબક્કો એટલે શું હોઈ શકે? એટલે સામાન્ય રીતે આપણે એવું માનીએ કે પેપર ચેક કરવાનું કામ પૂરું થવા આવ્યું છે. સંભવતઃ. મોટાભાગે એનો અર્થ એ થાય કે મૂલ્યાંકન એટલે કે માર્કિંગનું જે મુખ્ય કામ છે એ લગભગ પૂરું થઈ ગયું છે અથવા થવાની તૈયારીમાં છે. પણ અંતિમ તબક્કો ખાલી પેપર ચેકિંગ પૂરતું સીમિત ન પણ હોય. એટલે બીજું શું હોઈ શકે એમાં? જો એમાં માર્ક્સનું કમ્પાઇલેશન હોય, ડેટા એન્ટ્રી હોય, પછી રીચેકિંગ કે વેરિફિકેશનના રાઉન્ડ હોય, પછી મેરિટ લિસ્ટ તૈયાર કરવાની આખી પ્રોસેસ હોય અને છેલ્લે અધિકારીઓની અંતિમ મંજૂરી. આ બધું જ અંતિમ તબક્કાનો ભાગ હોઈ શકે. ઓહ, બરાબર. એટલે આ બધી પ્રક્રિયાઓ પણ સમય માંગી લેવી હોય છે? ચોક્કસ. એટલે અંતિમ તબક્કો સાંભળીને એમ ન માની લેવાય કે પરિણામ બસ કાલે જ આવી જશે. તમે બહુ અગત્યનો મુદ્દો ઉઠાવ્યો. અંતિમ તબક્કો સાંભળીને ઉમેદવારોને તરત આશા બંધાય એ સ્વાભાવિક છે. પણ વાસ્તવિકતામાં હજુ કેટલાક પ્રક્રિયાત્મક પગલાં બાકી હોઈ શકે છે. હા, તેમ છતાં આ માહિતી એ વાતનો તો સંકેત આપે જ છે કે કામ અટક્યું નથી, પ્રગતિ થઈ રહી છે. બરાબર. અને એ જ કદાચ અત્યારે સૌથી મહત્વનું છે. બિલકુલ. આ સંકેત ચોક્કસપણે રાહ જોઈ રહેલા હજારો ઉમેદવારો માટે આશાનું કિરણ છે. એ સૂચવે છે કે પડદા પાછળ કંઈક કામ ચાલી રહ્યું છે અને પરિણામની દિશામાં ગાડી આગળ વધી રહી છે. એટલે કહી શકાય કે એમની ચિંતા થોડી હળવી થઈ શકે અને ધીરજ રાખવા માટે એક કારણ મળે. હા, લાંબી રાહ પછી હવે મંઝિલ કદાચ નજીક દેખાઈ રહી છે એવો અહેસાસ થાય. તો આના આધારે કોઈ સમયમર્યાદા બાંધી શકાય? સ્ત્રોત કહે છે કે ટૂંક સમયમાં માર્ક્સ જાહેર થવાની સંભાવના છે. આ ટૂંક સમયમાં એટલે કેટલો સમય? અઠવાડિયું? મહિનો? અહીંયા જ પેલી અવિષ્ટિકતા રહેલી છે. ટૂંક સમયમાં એ બહુ સાપેક્ષ શબ્દ છે. સરકારી પ્રક્રિયાઓમાં એનો અર્થ થોડા દિવસો પણ હોય, થોડા અઠવાડિયા પણ, અને ક્યારેક કમનસીબે એનાથી વધુ સમય પણ લાગી શકે. એટલે ભૂતકાળના અનુભવો જોતા અણધાર્યા વિલંબની શક્યતા નકારી ન શકાય. બરાબર. કોઈ ટેકનિકલ સમસ્યા આવી શકે, કોઈ વહીવટી અડચણ ઊભી થઈ શકે, કંઈ પણ બની શકે. એટલે આશા રાખવી એ સારી વાત છે અને આ સંકેત સકારાત્મક છે. પણ જ્યાં સુધી ભરતી બોર્ડ પોતે સત્તાવાર રીતે કંઈક ન કહે ત્યાં સુધી કોઈ પણ અંદાજ લગાવવો જોખમી છે. એકદમ સાચી વાત. ઉમેદવારોએ આશા અને વાસ્તવિકતા વચ્ચે સંતુલન રાખવું પડશે. આ પરિસ્થિતિ એમની માનસિક મજબૂતીની પણ કસોટી કરે છે. હા, એક તરફ પરિણામ નજીક હોવાની આશા ઉત્સાહ આપે, પણ બીજી તરફ સત્તાવાર પુષ્ટિનો અભાવ એ સાવચેત પણ રાખે. એટલે જ ધીરજ રાખવી, સત્તાવાર સ્ત્રોતો પર જ નજર રાખવી અને અફવાઓથી દૂર રહેવું એ જ અત્યારે શ્રેષ્ઠ માર્ગ છે. અને આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે આપણી આખી વાતચીતનો આધાર એક ટૂંકી નોંધ છે. શક્ય છે કે પરિસ્થિતિ આના કરતાં વધુ જટિલ હોય અથવા એલા બીજા પાસા હોય જેની આપણને ખબર નથી. ચોક્કસ. આપણું વિશ્લેષણ ઉપલબ્ધ માહિતી પર આધારિત છે. ભરતી બોર્ડનો પોતાનો દૃષ્ટિકોણ શું છે, વિલંબના ચોક્કસ કારણો શું છે, એમની આંતરિક સમયરેખા શું છે, એ અંગે આપણી પાસે કોઈ નક્કર માહિતી નથી. એટલે આ ચર્ચા પરિસ્થિતિનું એક સંભવિત ચિત્ર રજૂ કરે છે, સંપૂર્ણ સત્ય નહીં. બરાબર. આ નોંધની એક છેલ્લી બાબત એ જય હિન્દ શબ્દો સાથે પૂરી થાય છે. એનો કોઈ ખાસ અર્થ કાઢી શકાય? સામાન્ય રીતે આવા ઉદ્ઘોષણોનો ઉપયોગ સંદેશના અંતે એક ભાવનાત્મક ભાર આપવા માટે થતો હોય છે, ખાસ કરીને જ્યારે વાત પોલીસ કે લશ્કરી દળો જેવી સેવાઓ સાથે જોડાયેલી હોય. એટલે દેશભક્તિની ભાવના કે ઉમેદવારો પ્રત્યે શુભેચ્છા જેવું કંઈક? હા, કદાચ એવું જ. એને કોઈ બહુ ગૂઢ અર્થ આપવાની જરૂર નથી, પણ હા, એ નોંધપાત્ર છે. બરાબર. તો ચાલો આપણે અત્યાર સુધીની ચર્ચાનો એક સારાંશ કાઢી લઈએ. આપણે જે ટૂંકી નોંધનું વિશ્લેષણ કર્યું એના આધારે મુખ્ય મુદ્દાઓ કયા કયા છે? પહેલું, પીએસઆઈ પેપર 2ના માર્ક્સ હજુ આવ્યા નથી. બીજું, ભરતી બોર્ડ તરફથી આ વિલંબ અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કે સમયપત્રક નથી. ત્રીજું, એવી એક છાપ છે સ્ત્રોત મુજબ કે પ્રક્રિયા કદાચ ધીમી ચાલી રહી છે. ચોથું, અને આશાસ્પદ પાસું, અનૌપચારિક સંકેતો છે કે પેપર ચકાસણી પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. અને પાંચમું, આના કારણે એવી અપેક્ષા છે કે પરિણામ ટૂંક સમયમાં આવી શકે છે. પણ ટૂંક સમયની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી. સત્તાવાર જાહેરાતની રાહ જોવી જ રહી. એટલે ટૂંકમાં સ્થિતિ
અનિશ્ચિતતા અને આશાનું મિશ્રણ છે. હા, ઉમેદવારો માટે રાહ જોવાનો અને ધીરજ રાખવાનો સમય છે. અને આ આખી પરિસ્થિતિ ખાસ કરીને પેલું સત્તાવાર સંચારનો અભાવ અને પ્રક્રિયાની ગતિ અંગેની અટકળો એ એક મોટા અને મૂળભૂત પ્રશ્ન તરફ ધ્યાન દોરે છે. કયો પ્રશ્ન? પ્રશ્ન એ છે કે શું આપણી જાહેર ભરતી પ્રક્રિયાઓ જે લાખો યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલી છે એમાં વધુ પારદર્શિતા, ઝડપ અને નિયમિત સંચારની ખરેખર જરૂર નથી? શું એવી કોઈ સિસ્ટમ ન હોઈ શકે જ્યાં ઉમેદવારોને દરેક તબક્કે ખબર પડે કે પ્રક્રિયા ક્યાં પહોંચી છે, સચોટ અને સત્તાવાર માહિતી નિયમિત મળે? આ ખરેખર બહુ જ મહત્વનો અને વિચારવા જેવો મુદ્દો છે. કારણ કે આવી અનિશ્ચિતતા ખાલી ઉમેદવારોનો સમય અને શક્તિ જ નથી વેડફતી, પણ સરકારી પ્રક્રિયાઓ અને સંસ્થાઓમાં એમના વિશ્વાસ પર પણ અસર કરે છે. ચોક્કસ. જો પ્રક્રિયાઓ વધુ પારદર્શક અને સમયબદ્ધ બને તો ઉમેદવારો વધુ સારી રીતે પોતાનું ભવિષ્ય પ્લાન કરી શકે, માનસિક શાંતિ અનુભવી શકે. સાચી વાત છે. આવી ભરતી પ્રક્રિયાઓ ખાલી નોકરી આપવાની પ્રક્રિયા નથી. એ રાજ્ય અને યુવાનો વચ્ચેના વિશ્વાસનો સેતુ છે. એમાં કાર્યક્ષમતા અને સંવેદનશીલતા બંને જરૂરી છે. ભલે આજના સ્ત્રોતે મર્યાદિત માહિતી આપી, પણ એણે આ મોટા મુદ્દા પર વિચારવાની તક જરૂર પૂરી પાડી છે. હા, એ વાત સાચી. આશા રાખીએ કે જે પણ ઉમેદવારો આ પરિણામની રાહ જોઈ રહ્યા છે, એમની રાહનો જલ્દી અંત આવે, એમની મહેનતનું ફળ મળે અને સાથે જ આ અનુભવ ભવિષ્યની ભરતી પ્રક્રિયાઓમાં સુધારા માટે પણ કદાચ પ્રેરણારૂપ બને. આશા રાખીએ. આ સાથે આજની આપણી આ વાતચીત અહીં પૂરી કરીએ છીએ. આશા છે કે આ વિશ્લેષણ શ્રોતાઓ માટે ઉપયોગી રહ્યું હશે. ફરી મળીશું. નમસ્કાર. નમસ્કાર.